વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો કે વરસાદ થવાની ખેડૂતની પણ ચિંતા વધી ગઈ છે. હજી પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થવાની પૂર્ણ શક્યતાઓ છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે, જેને કારણે હજી પણ દિવસ દરમિયાન વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે. મોડી રાતે વરસેલા વરસાદને કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે. ઓલપાડના કુડસદ ગામે ડાંગરનો પાક પલળ્યો છે. ખેડૂતોએ ગામના ખુલ્લા તળાવમાં ડાંગનો પાક સુકાવવા મૂક્યો હતો. ડાંગની કાપણી બાદ ખેડૂતોએ પાકને સુકાવવા મૂક્યો હતો. ખેડૂતો વેપારીને પાક વેચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું છે. તૈયાર થયેલો ડાંગરનો પાક વરસાદના પાણીમાં પલળતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. નુકસાનીનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતોની સરકાર પાસે માંગ કરી છે. આવી પરિસ્થિતિમાં મંડળીઓ ખેડૂતોની વારે આવે તેવી ખેડૂતોની આશા છે.